दोस्तों करंट अफेर डिस्कशનમાં આગળ વધીએ। ભારત અને શ્રીલંકાને લઈને એક એડિટોરિયલ પ્રસિદ્ધ થયો હતો, જેમાં ઓથર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આપણે શ્રીલંકાને સહાય તો કરી રહ્યા છીએ, એમ તો અત્યાર સુધી 4 બિલિયન સુધીની સહાય કરી દીધી છે। આ ઉપરાંત ડેરી ઇન્ડસ્ટ્રીમાં, મિલ્ક પાવડરમાં અને ફર્ટિલાઇઝરમાં અલગ અલગ સેક્ટરમાં ઘણી બધી સહાય કરી છે, પરંતુ હજુ વધારે સહાય ભારત દ્વારા કરવી જોઈએ તેવું ઓથર દ્વારા કહેવામાં આવ્યું છે। તો તમે પણ વિચાર કરો કે કેમ આપણે શ્રીલંકાને હજુ વધારે સહાય કરવી જોઈએ। આ તો વાત થઈ ગઈ મેન્સની। વાત કરી લઈએ પ્રિલિમ્સ માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સની। પ્રિલિમ્સ માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આપણું મેપિંગ। જેમ કે રિસેન્ટલી ન્યૂઝમાં હતું હમ્બનટોટા પોર્ટ। તો આ હમ્બનટોટા પોર્ટ ક્યાં આવેલું છે? તમને ખ્યાલ છે દોસ્તો ચાબહાર પોર્ટ ક્યાં આવેલું છે? ગ્વાદર પોર્ટ ક્યાં આવેલું છે? તો ગ્વાદર આવેલું છે પાકિસ્તાનમાં અને ચાબહાર પોર્ટ આવેલું છે ઈરાનમાં। તો ઇન્ડિયા ડેવલપ કરી રહ્યું છે હાલમાં ચાબહાર પોર્ટ। હમ્બનટોટા પોર્ટ જે છે ઇમેજમાં તમને બતાવું, આ નીચેના પોર્શનમાં છે। અહીંયા રિસેન્ટલી એક ચાઇનીઝ વેસલ જોવા મળ્યું હતું। આ ચાઇનીઝ વેસલ એક રિસર્ચના પર્પઝથી નીકળ્યું હતું। જનરલી ચાઇના દ્વારા એક જ રીઝન આપવામાં આવે છે। વર્ષ 2019માં આંદામાન નિકોબાર ખાતે પણ ચાઇનીઝ વેસલ જોવા મળ્યું, ત્યારે પણ સેમ સ્ટેટમેન્ટ ચાઇના દ્વારા આપવામાં આવ્યું હતું કે તે ઓશનમાં મરીન રિસર્ચ માટે નીકળ્યા છે। તો આ રીતનું જે છે કોઈ કન્સર્ન બને છે તો નેશનલ સિક્યોરિટી માટે તે ખૂબ જ હાર્મફુલ બની જાય છે। તો આ હમ્બનટોટા પોર્ટ જે છે તે આવેલો છે શ્રીલંકા ખાતે। તેને પણ શ્રીલંકાએ ચાઇના પાસેથી લોન લઈને તૈયાર કર્યો હતો અને ફરીથી તે ડેટ ટ્રેપમાં ફસાઈ ગયું છે। કોલંબો તેનું મુખ્ય સિટી, તેનું કેપિટલ અને તેનું મુખ્ય બંદર છે। આ ઉપરાંત યાદ રાખવાનું છે કે મન્નારનો અખાત, પાકની સામુદ્રધુની, પછી એડમ્સ બ્રિજ અને પમ્બન આઇલેન્ડ, આ બધી લોકેશનો ક્યાં આવેલી છે? સવાલ કોઈ પણ રીતે બની શકે છે। એક એક્ઝામ્પલની મદદથી હું તમને સમજાવું છું। એક્ઝામ્પલની મદદથી સમજીએ તો વધારે અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થશે। આ રીતનો પ્રશ્ન પૂછવામાં આવે છે કે આપેલ લોકેશનને એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવો। તો તમે એસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ ઓર્ડરમાં ત્યારે જ ગોઠવી શકશો જ્યારે જો તમે તેને મેપમાં જોયું હોય તો જ। એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેમાં કીધું હતું કે ડિયાગો ગાર્સિયા, અગ્લેગા અને મેડાગાસ્કર આ બધા આઇલેન્ડ્સને એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવાના છે। જો તમે એકવાર મેપ જોયો હોય તો તમને ઇઝીલી આમને એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવતા આવડી જશે। તો આ રીતે ખ્યાલ હોવું જોઈએ કે આઇલેન્ડ કયા છે, આઇલેન્ડ કન્ટ્રીઝ કઈ છે, આ ઓશન કયું છે, સો એન્ડ સો। આ તો વાત થઈ ગઈ ઇન્ડિયન ઓશન। માની લો કે આ ઇન્ડિયા છે, આ પોર્શન છે ઇન્ડિયન ઓશન, પછી આ બાજુનો પોર્શન આવે છે ઇન્ડો પેસિફિક રિજન, પછી જે આ પેસિફિક રિજન છે ત્યાં અલ નીનો, લાનીના, એન્સો, આઈઓડી આ રીતના અલગ અલગ ફિનોમિના જોવા મળે છે। તો જેમ જેમ તમે મેપ ક્લિયર કરતા જશો તેમ તેમ તમારું જિયોગ્રાફીનું બેઝિક પણ ક્લિયર થતું જશે। દોસ્તો એક એક્ટ જે છે સ્પેશિયલ મેરેજ એક્ટ વર્ષ 1954માં આવ્યો હતો, તે રિસેન્ટલી ન્યૂઝમાં જોવા મળ્યો। સુપ્રીમ કોર્ટે એક રીટને નલ અને વોઇડ એટલે કે ફગાવી દીધી છે, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે તે કપલ જે છે તેના મેરેજના 30 દિવસ પહેલાં મેરેજના ડિક્લેર કરે, એટલે કે તેને ઇન્ટેન્ટ કરે। ઇન્ટેન્ટ કરવું એટલે કે તેની ઈચ્છા વ્યક્ત કરે 30 દિવસ પહેલાં જ। તો દોસ્તો આની અંદર સુપ્રીમ કોર્ટે કીધું કે ના, આવું તો હવે કરવાની કોઈ જરૂર નથી। જે કોર્ટ મેરેજ છે તેને 30 દિવસ પહેલાં આ રીતે પબ્લિકલી ડિક્લેર કરવાની કોઈ જરૂર નથી અને આ રીટને ફગાવી દેવામાં આવી છે। કેમ ફગાવી દેવામાં આવી છે? કારણ કે તે આપણા ફંડામેન્ટલ રાઇટ્સને વાયોલેટ કરતું હતું। સૌથી પહેલાં 30 દિવસ પહેલાં ડિક્લેર કરીને તે ગોપનીયતાનો અધિકાર એટલે કે પ્રાઇવસીને વાયોલેટ કરતું હતું। પ્રાઇવસી એ આપણો ફંડામેન્ટલ રાઇટ છે। વર્ષ 2017 પુટ્ટાસ્વામી કેસ આર્ટિકલ 21માં સુપ્રીમ કોર્ટે કીધું કે પ્રાઇવસી જે છે એ પણ આપણો એક ફંડામેન્ટલ રાઇટ છે। પછી આર્ટિકલ 14ને પણ વાયોલેટ કરતો હતો, જે છે રાઇટ ટુ ઇક્વાલિટી। આ રીતે આ સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 ન્યૂઝમાં જોવા મળ્યો હતો। તો આના સાથે બીજો ફેક્ટ એ પણ યાદ રાખી લઈએ કે એન્શિયન્ટ ઇન્ડિયામાં જ્યારે આપણે વેદિક એજની વાત કરીએ છીએ, એન્શિયન્ટ ઇન્ડિયા વાંચતી વખતે તમને જોવા મળશે વિવાહના પ્રકારો। તો તમે કદાચ વાંચી પણ લીધા છે કે વિવાહના પ્રકારો કેટલા છે। તો વિવાહના કુલ 8 પ્રકારો છે। અલગ અલગ ટાઈપ્સથી પહેલાંના સમયમાં મેરેજ કરવામાં આવતા હતા। હાલના સમયમાં અલગ અલગ રિલિજન દ્વારા અલગ અલગ અધિનિયમ અંતર્ગત મેરેજ કરવામાં આવે છે।
અને આ પ્રોસેસને હેસલ ફ્રી બનાવવા માટે કોર્ટ દ્વારા અલગ અલગ રિલિજન માટે અલગ અલગ કાયદાઓ પણ બનાવ્યા છે. દોસ્તો સ્પેશિયલ મેરેજ એક્ટ 1954માં આવ્યો હતો, પરંતુ તમારે સાથે યાદ રાખવાનું છે જયા જેટલી ટાસ્ક ફોર્સ. જયા જેટલી ટાસ્ક ફોર્સ ન્યૂઝમાંથી, કારણ કે તેને મહિલાઓની મેરેજ એજ જે છે તે વધારી દીધી છે. તો આ તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન બની જાય છે તો મને જરૂરથી જણાવો કે જયા જેટલી ટાસ્ક ફોર્સે મહિલાઓની મેરેજ એજ કેટલાથી વધારીને કેટલી કરી દીધી છે. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે, જરૂરથી જણાવો. આપણે જ્યારે આઝાદ થયા એના પછી ઇન્ડિયન નેવીનો જે ફ્લેગ હતો તેને બદલવામાં ન આવ્યો હતો. ઇવન તેને ચેન્જ તો કરવામાં આવ્યો, પરંતુ તેની અંદર માઇનર ચેન્જીસ કરી દેવામાં આવ્યા. એટલે કે ઇંગ્લેન્ડનો જે અંદર લોગો હતો તેને ચેન્જ કરીને ઇન્ડિયાનો ફ્લેગ અટેચ કરવામાં આવ્યો હતો. એટલે કે દરેક વસ્તુ નેશનલાઇઝ તો થઈ ગઈ હતી. અમુક વસ્તુઓ જે છે, જેમ કે આ ફ્લેગની અંદર એક ચિહ્ન રહી ગયું હતું જેનું નામ છે સેન્ટ જ્યોર્જ ક્રોસ. આ સેન્ટ જ્યોર્જ ક્રોસ શું છે? તો આ એક જે છે સંતનું નામ છે સેન્ટ જ્યોર્જ. તે હોલી વોરમાં લડ્યા હતા અને તે ક્રુસેડર હોવાનું પણ માનવામાં આવે છે. તો ક્રિશ્ચિયન ધર્મની અંદર આ સેન્ટ જ્યોર્જ ક્રોસનું ખૂબ જ મોટું સ્થાન છે. તો રિસેન્ટલી જે આપણું INS વિક્રાંત જે છે તેને કમિશન કરવામાં આવશે. એ જ સમયે PM દ્વારા એક નવો ફ્લેગ જે છે તેને અનવીલ કરવામાં આવશે. ખાલી યાદ રાખવાનું છે કે ન્યૂઝમાં જોવા મળેલું આ સેન્ટ જ્યોર્જ ક્રોસ શું છે. તમે જો રિકોલ કરી શકતા હોય તો આપણે જ્યારે હર ઘર તિરંગા અભિયાન લોન્ચ કરવામાં આવ્યો હતો એની પહેલાં આપણા ધ્વજ સંહિતા એટલે કે ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયામાં સુધારો કરી દેવામાં આવ્યો હતો, જે અંતર્ગત ઘર અથવા અલગ અલગ સ્થળો પર દિવસ અને રાત ધ્વજ ફરકાવી શકવાનું પોસિબલ બન્યું છે. તો આપણો આ ઇન્ડિયન ફ્લેગ કોડ કયા વર્ષમાં આવ્યો હતો? તો ઇન્ડિયન ફ્લેગ કોડ જે છે વર્ષ 2002માં કોડિફાઈ કરવામાં આવ્યો હતો. દોસ્તો આગળ વધીએ એની પહેલાં વિડીયો તમને ઉપયોગી બનતા હોય તો જરૂરથી લાઇક કરો, કમેન્ટ કરો, વિડીયોને શેર પણ કરો. જો વિડીયો પ્રથમવાર જોઈ રહ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકન પર ક્લિક કરો. આવનારી કોઈપણ પરીક્ષા માટે જો તમે કરંટ અફેર સહિત અન્ય કોઈપણ PDF મેળવવા માંગતા હોય તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરો, જેની લિંક જે છે નીચે કમેન્ટ સેક્શનમાં પિન કરેલ છે. આગળ વધીએ છીએ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક તરફ. રિસેન્ટલી ન્યૂઝમાં લા નીના જોવા મળ્યું છે. લા નીના જે છે તેને કોલ્ડ વોટર સરફેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે એક કોન્સેપ્ટ છે જેને સમજી લઈએ, લા નીના અને અલ નીનો. તો આ અલ નીનો શું છે અને બીજી વાત છે આ લા નીના શું છે. તો બેઝિકલી જ્યારે તમે NCERTને રિફર કરશો ત્યારે તમને ખ્યાલ આવશે આર્યો પોર્શન છે ઓસ્ટ્રેલિયા અને આ બાજુનો પોર્શન છે પેરુ. હવે પેરુ જે છે મેપમાં તમે યાદ રાખજો કે આ નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકા જે છે તેના વચ્ચેના પોર્શનને પેરુ કહેવામાં આવે છે. તો આ પેરુ પરથી ટ્રેડ વિન્ડને આપણે ગુજરાતીમાં કહીએ છીએ આઈ થિંક વ્યાપારી પવનો. તો આ ટ્રેડ વિન્ડ જે છે જનરલી આ રીતના જતા હોય છે અને આ પેસિફિક ઓશનમાં થઈને ઓસ્ટ્રેલિયા પહોંચી જાય છે. પછી અહીંયા ગરમ પાણી એટલે કે હોટ વોટર ભેગું થાય છે સરફેસ ઉપર, જેનું વેપરાઇઝેશન થાય છે અને પછી પ્રેસિપિટેશન એટલે કે વરસાદ થઈ જાય છે. તો આ એક નોર્મલ ફિનોમિના છે. આ નોર્મલ ફિનોમિનાની અંદર ઘણીવાર ચેન્જીસ આવે છે. હવે જ્યારે આ ગરમ પાણી ઓસ્ટ્રેલિયાના તટ ઉપર કોસ્ટલ ઉપર પહોંચી જાય છે તો અહીંયા જે છે એક એમ્પ્ટી સ્પેસ ખાલી થાય છે, જેના કારણે નીચેથી ઠંડુ પાણી ઉપર આવવાનો પ્રયત્ન કરે છે. આ પાણી જે ઉપર આવે છે તેને કહેવાય છે અપવેલિંગ. હવે જ્યારે પાણી ઉપર આવે છે ત્યારે તળિયે બેસેલા ઘણા બધા ન્યુટ્રિયન્ટ તેની સાથે લઈને આવે છે. આ ન્યુટ્રિયન્ટને કેપ્ચર કરવા માટે, તેને કન્ઝ્યુમ કરવા માટે ઘણી બધી ફિશ આવે છે. એટલે કે વિશ્વમાં સૌથી વધારે આ કોસ્ટલ ઇકોનોમી ઉપર અથવા સૌથી વધારે ફિશ ક્યાં જોવા મળે છે? તો પેરુના તટ ઉપર. એટલે કે અહીંયા ફિશ આપણું જે બ્લુ ઇકોનોમી છે તેનો સારો એવો વિકાસ થયો છે. તો આ તો થઈ ગયું એક નોર્મલ ફિનોમિના. હવે બને છે શું? હવે બને છે કે આ ઓસ્ટ્રેલિયા જે છે અને આ પેરુ જે છે, ફિનોમિના નંબર 2ની વાત કરીએ. પહેલાં વાત કરીએ નોર્મલની, હવે વાત કરીએ અલ નીનોની, પછી વાત કરીશું લા નીનાની. તો પહેલાં ટ્રેડ વિન્ડ નોર્મલ હતી. હવે આ ટ્રેડ વિન્ડ એટલે કે વ્યાપારી પવનો જે છે તે નબળા બની જાય છે, એટલે કે વીક બની જાય છે. તો આ ગરમ પાણી જે છે ઓસ્ટ્રેલિયાના તટ સુધી પહોંચવાના બદલે અહીંયા જ રહી જાય છે. આ ઓસ્ટ્રેલિયાના તટ પર આ પાણી ન પહોંચવાના કારણે ત્યાં જોઈએ એટલો વરસાદ થતો નથી.
પરંતુ તેની ઓપોઝિટ સાઈડ એટલે કે પેરુમાં ખૂબ જ વધારે વરસાદ થાય છે. દોસ્તો, ઘણીવાર વધારે પડતા વરસાદને કારણે અહીંયા પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે. ખૂબ જ વરસાદના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે અને અહીંયા જે એક્વાકલ્ચર જે છે, જે અહીંયા ફિશ આવતી હતી તે ફિશ આવતી નથી, એટલે કે તેના બ્લુ ઇકોનોમીને પણ નુકસાન થાય છે. તો આ થઈ ગયું અલ નીનો. અલ નીનોના કારણે શું થાય છે, તો ઓસ્ટ્રેલિયામાં તો વરસાદ નથી આવતો, ઇવન ઘણીવાર ડ્રોટ એટલે કે દુકાળની પરિસ્થિતિ બની જાય છે. તેનાથી ઓપોઝિટ પેરુની અંદર પૂરની પરિસ્થિતિ બની જાય છે. ક્યારે કે જ્યારે આ વ્યાપારી પવનો એટલે કે ટ્રેડ વિન્ડ વીક હતા. હવે વાત કરીએ લા નીનાની. લા નીનાની અંદર બને છે આ જે આપણા વ્યાપારી પવનો હતા તે બને છે હવે સ્ટ્રોંગ. સ્ટ્રોંગ બનવાના કારણે તે ઓસ્ટ્રેલિયા સહિત આગળ પણ વધી જાય છે, જેના કારણે ઓસ્ટ્રેલિયા અથવા તેની આસપાસનો વિસ્તાર જે છે અહીંયા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ જાય છે. એટલે કે એક્ઝેક્ટલી અલ નીનોનું ઓપોઝિટ સિનારીઓ જે છે લા નીનામાં બને છે. અને હવે જ્યારે ઓસ્ટ્રેલિયાની અંદર પૂરનું સ્થિતિ બને છે ત્યારે અહીંયા પેરુની અંદર દુકાળ જેવી સ્થિતિ થાય છે. બેઝિકલી અલ નીનો અને લા નીના ભેગા થઈને ઓળખાય છે એન્સો તરીકે. એન્સોનો મતલબ થાય છે અલ નીનો સાઉથર્ન ઓસિલેશન. અલ નીનો સાઉથર્ન ઓસિલેશન. તો આ એન્સો ફિનોમિના શું છે તેની મેં વાત કરી. આઈ હોપ બધાને ખ્યાલ આવી ગયો છે અલ નીનો અને લા નીના શું છે. તો અહીંયા રિસેન્ટલી ન્યૂઝમાં હતું લા નીના પેસિફિક ઓશનમાં જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો, આ છે લા નીના અને આ છે અલ નીનો. નેક્સ્ટ વાત કરીશું ક્લાઉડ સીડિંગની. દોસ્તો, UAE દ્વારા, ઇવન આપણા દેશની અંદર કર્ણાટક દ્વારા ક્લાઉડ સીડિંગનો ઉપયોગ કરી લેવામાં આવ્યો છે. તો આ ક્લાઉડ સીડિંગ શું છે? તો ક્લાઉડ સીડિંગનો મુખ્યત્વે ઉપયોગ એવા વિસ્તારોમાં થાય છે જ્યાં વરસાદ ઓછો હોય. તો UAEમાં તો વરસાદ ઓછો જ છે, પરંતુ કર્ણાટકે કેમ યુઝ કર્યું હતું? કારણ કે કર્ણાટકમાં વરસાદ ઓછો પડ્યો હતો, એટલે કે દુકાળ જેવી સ્થિતિ હતી. તો આ દુષ્કાળની સ્થિતિમાં કર્ણાટકે પણ ક્લાઉડ સીડિંગનો ઉપયોગ કરી લીધો હતો. બેઝિકલી શું બને છે, તો જ્યારે જે ક્લાઉડ ફોર્મ થયેલા હોય છે, આ ક્લાઉડની અંદર કન્ડેન્સેશન થાય છે ત્યારે તેમાંથી વરસાદ થાય છે. પરંતુ ઘણીવાર તેના પર આર્ટિફિશિયલી એટલે કે સોલિડ કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય કેમિકલ્સ જેમ કે સિલ્વર આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડનો ઉપયોગ કરીને કન્ડેન્સેશન કરવામાં આવે છે. આ રીતના કોઈ એક પ્લેન જે છે ક્લાઉડની ઉપર આ પાર્ટિકલને સ્પ્રિંકલ કરે છે, જેના કારણે ક્લાઉડની અંદર કન્ડેન્સેશન થાય છે અને જે તે વિસ્તારમાં વરસાદ શરૂ થઈ જાય છે. હવે અહીંયા તમને એક પ્રશ્ન થતો હશે કે શું આ પર્યાવરણ માટે નુકસાનકારક છે? તો અત્યાર સુધીના રિપોર્ટમાં તો એવું જણાવવામાં આવ્યું છે કે પર્યાવરણ માટે નુકસાનકારક નથી, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ જે છે તે પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે. જેમ કે અહીંયા AGI એટલે કે સિલ્વર આયોડાઇડનો ઉપયોગ કરવામાં આવે છે, જે હાર્મફુલ તો નથી, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ જે છે પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે. તો આ સંપૂર્ણ પ્રક્રિયાને કહેવામાં આવે છે ક્લાઉડ સીડિંગ. નેક્સ્ટ વાત કરીશું આપણે ઝોમ્બી આઈસની. તો આ ઝોમ્બી આઈસ શું હોય છે? પહેલાં તો નામ પરથી તમને એક સ્કેરી વર્ડ જોવા મળી રહ્યો છે. તો બેઝિકલી જે આપણા ગ્લેશિયર હોય છે તેની અંદર એક બહુ મોટો પોર્શન હોય છે આઈસનો, કે જે આપણને દેખાતો નથી. એક્ઝામ્પલ તરીકે જ્યારે કોઈ મોટો એક ગ્લેશિયર છે અથવા આઈસ શીટ છે, ગ્રીનલેન્ડ અને આઇલેન્ડ જે છે બંને એની અંદર ફરક શું છે? તો દોસ્તો, આ ગ્રીનલેન્ડ જે છે, ગ્રીનલેન્ડ તે સંપૂર્ણ રીતે બરફથી ઢંકાયેલું છે, જ્યારે આઇલેન્ડ જે છે તે બરફથી ઢંકાયેલું નથી. તો ધ્યાન રાખજો, આ બંનેમાં ગ્રીનલેન્ડ જે છે સંપૂર્ણ રીતે બરફથી ઢંકાયેલું છે. તો આ ગ્રીનલેન્ડની વાત કરીએ, આ પોર્શન જે છે એની અંદર આ કોર્નરવાળા જેટલા પણ તમે સાઇડ એરિયાસ જુઓ છો તેની અંદર આ નીચેનો પોર્શન જે છે આ રીતે પાણીના નીચેના લેવલમાં હોય છે. આ નીચેના લેવલમાં આવેલા આઈસ શીટને કહેવામાં આવે છે ઝોમ્બી આઈસ. આ ઝોમ્બી આઈસને અહીંયા ડાયાગ્રામમાં તમે સમજી શકો છો, આ રીતનું દર્શાવવામાં આવ્યું છે. ન્યૂઝ એ છે કે ગ્રીનલેન્ડમાં ઝોમ્બી આઈસ ઝડપથી મેલ્ટ થઈ રહ્યું છે, જેના કારણે વિશ્વમાં સી લેવલ જે છે 10 ઇંચ સુધી વધી શકે છે. આનું રીઝન છે ક્લાઇમેટ ચેન્જ. તો આ આબોહવા પરિવર્તન જે છે ફરી એકવાર ન્યૂઝમાં આવી ગયું છે. રિકોલ કરી લો, COP26 ગ્લાસગોમાં આયોજન થયું હતું. આ ઉપરાંત યુકેના ગ્લાસગોમાં પ્રાઇમ મિનિસ્ટર દ્વારા 2070 સુધી કાર્બન સિંક પહોંચવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. તો ખાલી યાદ રાખીએ ટર્મિનોલોજી ઝોમ્બી આઈસ કે જે ન્યૂઝમાં જોવા મળી છે. દોસ્તો, આગળ વાત કરીએ ટ્રાફિકની વાત કરીએ એની પહેલાં
આપણે રિસેન્ટલી ઓઝોનની વાત કરી હતી. ઓઝોન જે છે તેની સાથે સંકળાયેલી સંધિનું નામ જણાવી દઈએ. સૌથી પહેલાં વાત કરી હતી વિયેનાની. વિયેના પછી આપણે વાત કરી હતી મોન્ટ્રિયલની, અને મોન્ટ્રિયલ પછી આપણે વાત કરી હતી કિગાલીની. તો આ બધા જે ટ્રીટી છે, કન્વેન્શન છે, તે સંકળાયેલા છે ઓઝોન સાથે. આપણે ઓઝોન લેયરનું ડેપ્લેશન થવાના કારણો જોયા હતા. ઇવન ઓઝોન લેયરનું ડેપ્લેશન જે છે સારી એવું રિકવર થઈ રહ્યું છે તે ન્યૂઝને ડિસ્કસ કરી ચૂક્યા હતા. મને જરૂરથી વિડીયો પોઝ કરીને જણાવો કે આ ઓઝોન લેયર જે છે તેને માપવા માટેનો એકમ કયો છે, તેનો યુનિટ કયો છે. હવે વાત કરીએ ટ્રાફિકની. આ ટ્રાફિક જે છે ન્યૂઝમાં આવી ગયું છે કારણ કે રિસેન્ટલી આઈડીપી ઉપર ફરીથી વેરીફાઈ કરવામાં આવશે. આઈડીપીનો મતલબ થાય છે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ. તો આ આઈડીપીને રિવાઇઝ કરવાનું કામ ઇન્ડિયાને કરવું પડશે. તેનું કારણ શું છે? તો તેનું કારણ છે કે ભારતે હસ્તાક્ષર કર્યા છે જીનીવા કન્વેન્શન ઉપર. આ જીનીવા કન્વેન્શન સંકળાયેલું છે ટ્રાફિક સાથે. તો ઇન્ટરનેશનલ રોડ ટ્રાફિકને મેનેજ કરવા માટે એક કન્વેન્શન છે જે છે જીનીવા કન્વેન્શન. આ ઉપરાંત એક બીજું કન્વેન્શન છે જેનું નામ પણ જીનીવા કન્વેન્શન છે, જે અંતર્ગત પ્રિઝનર ઓફ વોર POW તેને રેગ્યુલેટ કરવામાં આવે છે. તો કુલભૂષણ જાદવનો કેસ જ્યારે ન્યૂઝમાં હતો ત્યારે જીનીવા કન્વેન્શન ન્યૂઝમાં જોવા મળ્યું હતું. ઇવન ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ જે છે તે પણ આની સાથે સંકળાયેલું છે. તો ખાલી તમારે યાદ રાખવાનું છે એક વન લાઇનર ફેક્ટ કે આ જીનીવા કન્વેન્શન તેની સાથે સંકળાયેલું છે, તો રોડ ટ્રાફિક સાથે. 1949માં આ કન્વેન્શન રજૂ થયું હતું જેમાં ભારતે પણ હસ્તાક્ષર કરેલ છે. તો યાદ રાખવાનું છે કે ભારત તેના પર હસ્તાક્ષર કર્યા છે કે નહીં. તો એ કન્વેન્શન જે ન્યૂઝમાં આવ્યું હતું એની પહેલાં મેં તમને પ્રશ્ન પૂછ્યો ઓઝોન જે છે તેનો એકમ શું છે. દોસ્તો નેક્સ્ટ ટોપિક છે જિબ્રાલ્ટર. આપણે મેપિંગની મદદથી સમજી લઈએ જિબ્રાલ્ટર કેમ ન્યૂઝમાં છે. રિસેન્ટલી જિબ્રાલ્ટરને UK દ્વારા સિટીનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો મેપમાં યુકેના એક્ઝેક્ટ મેડિટેરેનિયન સી પાસેના વિસ્તારમાં જિબ્રાલ્ટર આવેલું છે. અહીંયા સ્ટેટ ઓફ જિબ્રાલ્ટર જે છે તે યુરોપ અને આફ્રિકાને એકબીજાથી અલગ કરે છે. બીજી અગત્યની વાત એ છે કે તે મેડિટેરેનિયન સી એટલે કે ભૂમધ્ય સાગર અને એટલાન્ટિક ઓશન આ બંનેને પણ કનેક્ટ કરે છે. તો જિબ્રાલ્ટર સ્ટ્રેટ જે છે વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ટરનેશનલ સ્ટ્રેટેજિક લોકેશન ન્યૂઝમાંથી, કારણ કે તેને સિટીનો દરજ્જો આપ્યો છે UK દ્વારા. દોસ્તો આગળ વાત કરીએ ઈરાકની. હવે ઈરાક ન્યૂઝમાં હતું કારણ કે અહીંયા પોલિટિકલ અનસ્ટેબિલિટી જોવા મળે છે, જેના કારણે સ્થાનિક લોકો ઘણો વિરોધ કરે છે. અહીંયા મુખ્યત્વે કુર્ડ્સ અને આરબ લોકો વસે છે. મેક્સિમમ પોપ્યુલેશન કુર્ડ્સ અને આરબની છે. ઈરાક બહુ જ સ્ટ્રેટેજિક અને ઇમ્પોર્ટન્ટ લોકેશન છે. રીઝન નંબર 1, આપણે સૌથી વધારે ઓઇલનું ઇમ્પોર્ટ જે છે નંબર 1 ઈરાકથી કરીએ છીએ અને નંબર 2 રશિયાથી કરીએ છીએ. રિસેન્ટલી રશિયા નંબર 2 પર આવી ગયું છે. આ જે ક્રૂડ ઓઇલ જે છે તેના 2 ટાઈપ હોય છે. એક છે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ અને બીજું છે બ્રેન્ટ. તો આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ બ્રેન્ટને અને સૌથી વધારે ઇમ્પોર્ટ કરીએ છીએ ઈરાક પાસેથી. તો વાત કરીએ મેપિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી, તો ઈરાક જે છે સાઉદી અરેબિયા, જોર્ડન, સિરિયા, ટર્કી અને ઈરાન સાથે બોર્ડર કરનારું એક ઇસ્લામિક સ્ટેટ છે. હવે દોસ્તો આ આરબ કન્ટ્રીઝની ખાસિયત શું છે? આરબ કન્ટ્રીની ખાસિયત એ છે કે તેમની 95% ઇકોનોમી ઓઇલ ઉપર બેઝ છે. એટલે કે જે આપણું ઓપેક અથવા ગલ્ફ નેશન તેની અંદર તેમનું પાર્ટિસિપેશન ખૂબ જ વધારે છે. ઈરાકનું કેપિટલ છે બગદાદ. તમે જો રિકોલ કરી શકતા હોય તો આ યુફ્રેટસ અને ટિગ્રીસ આ નદીઓના નામ તમારા વાંચવામાં આવ્યા છે એન્શિયન્ટ ઇન્ડિયામાં. જો તમારા વાંચવામાં નથી આવ્યા તો હું તમને ટોપિકનું નામ જણાવું છું. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન સિંધુ ખીણની સભ્યતાની સાથે જ તેને સમકાલીન મેસોપોટામિયાની સભ્યતા હતી. તો મેસોપોટામિયાની સભ્યતા એટલે કે બેઝિકલી ઈરાક. આ મેસોપોટામિયાનો અર્થ શું થાય છે? મેસોપોટામિયાનો અર્થ થાય છે કે લેન્ડ બિટવીન રિવર્સ. તો હવે તમે ધ્યાનથી જુઓ કે આ છે 2 અલગ અલગ નદીઓ અને એના વચ્ચે છે જમીન. તો બેઝિકલી મેસોપોટામિયાની સભ્યતા જે છે અહીંયા અસ્તિત્વ પામી હતી. તો આ વાત થઈ ગઈ દોસ્તો ઈરાકની. આગળ વધીએ દોસ્તો. નેક્સ્ટ છે NDPS એટલે કે નાર્કોટિક ડ્રગ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ. આ એક્ટ ક્યારે ઘડવામાં આવ્યો હતો? 1985માં.
કેમ યાદ રાખીશું? કારણ કે આ વર્ષે પીએસઆઈ પ્રિલિમ્સમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ન્યૂઝ શું છે? રિસેન્ટલી કર્ણાટક હાઈકોર્ટે કીધું કે આ ભાંગ જે છે તેને આ એક્ટમાં ક્યાંય પણ રિફર કરવામાં નથી આવ્યું, લિસ્ટ આઉટ કરવામાં આવ્યું નથી. એટલે કે તેના પર કોઈ પણ રીતનું પ્રતિબંધ એટલે કે બેન લાદવામાં આવેલ નથી. જનરલી એવું હોય છે કે આ એક્ટમાં જેટલા પણ ડ્રગ્સ લિસ્ટ આઉટ કરવામાં આવે છે તેને બેન કરી દેવામાં આવે છે. તેને કોઈ યુઝ કરતું પકડાય તો તેને પેનલ્ટી અથવા સજા આપવામાં આવે છે. તો ઘણા બધા કેસમાં કોર્ટ દ્વારા પણ પહેલાં કહેવામાં આવ્યું છે કે ભાંગ જે છે, ભાંગ એ કોઈ ડ્રગ નથી. ઇવન ભાંગનું કન્ઝમ્પશન કરનાર વ્યક્તિ જે છે તેની ધરપકડ કરવામાં આવશે નહીં. હવે દોસ્તો અહીંયા બેકગ્રાઉન્ડની વાત કરીએ તો રિસેન્ટલી થાઇલેન્ડે આ મેરીજુઆના કરીને એક પ્લાન્ટ છે, કેનાબિસ જેને કહેવાય છે, તેની ખેતીને લીગલાઇઝ કરી દીધી છે. પરંતુ તેને એન્ટરટેનમેન્ટ માટે એટલે કે સ્મોકિંગ માટે યુઝ ન કરી શકાય. હવે આને ખેતી માટે લીગલાઇઝ કરવાનું પ્રોવિઝન થાઇલેન્ડે એટલે કર્યું કારણ કે તેના ઘણા બધા મેડિસિનલ બેનિફિટ છે. તો આમાંથી ઘણી બધી દવાઓ અથવા તેને દવા તરીકે એટલે કે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ તરીકે પણ યુઝ કરવામાં આવે છે. વાત કરીએ ભાંગની તો એને ઓકેશનલી એટલે કે હોળી અને મહાશિવરાત્રિ પર કન્ઝ્યુમ કરવામાં આવતું હોય છે. અને ઇન્ડિયાની અંદર ડ્રગને રેગ્યુલેટ કરવા માટે નાર્કો કોર્ડિનેશન સેન્ટર 2016માં રચવામાં આવ્યું હતું. આ ઉપરાંત નેશનલ ડ્રગ અબ્યુઝ સર્વે પણ કરવામાં આવે છે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ દ્વારા. અને એક અભિયાન છે નશા મુક્ત ભારત, તે પણ ચલાવવામાં આવ્યું છે. તો અહીંયા વાત કરવામાં આવી છે ડ્રગ્સ વિશે. ઇવન રિસેન્ટલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રથમવાર એક પોપી કરીને પ્લાન્ટ છે. આ જનરલી પોપી પ્લાન્ટ જે છે તેની અંદરથી પણ ઘણા બધા ડ્રગ માટેના સબસ્ટેન્સ બનાવવામાં આવતા હોય છે. પ્રથમવાર એક પ્રાઇવેટ કંપનીને અલાઉ કરવામાં આવ્યું છે તેની ખેતીમાંથી તેને યુઝ કરવા માટે. તો આ પ્રથમવાર આવું બન્યું છે. હવે આની અંદરથી જે કંઈ પણ એલિમેન્ટ્સ મળશે તેને એપીઆઈ તરીકે દવાની અંદર યુઝ કરવામાં આવશે પ્રાઇવેટ સેક્ટરમાં. નેક્સ્ટ છે સિનર્જી. રિસેન્ટલી એક સિનર્જી નામક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્સરસાઇઝ ભારતની સાયબર સિક્યોરિટી સાથે સંકળાયેલી છે, જેમાં 13 કન્ટ્રીઝે પાર્ટિસિપેટ કર્યું હતું. તેનું આયોજન CERT ઇન એટલે કે કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. તો આ ફર્સ્ટ એવર ટાઈમ સાયબર સિક્યોરિટી માટે એક એક્સરસાઇઝ કરવામાં આવી છે જેનું નામ છે સિનર્જી. જે માર્કેટમાં રેન્સમવેર જોવા મળે છે તેને કાઉન્ટર કરવા માટે આ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ચેરમેન લીડરશિપ જે છે ઇન્ડિયા દ્વારા કરવામાં આવી હતી નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ સેક્રેટેરિએટ જે છે તેના અંતર્ગત. અને આ CERT.in જે છે CERT.in તે ઇલેક્ટ્રોનિક મિનિસ્ટ્રી અંતર્ગત કામ કરનાર એક નોડલ એજન્સી છે. તે દેશને સાયબર સિક્યોરિટી અથવા સાયબર થ્રેટ સામે રક્ષાનું કાર્ય કરે છે, જેમ કે હેકિંગ અને ફિશિંગ. તો સાયન્સ એન્ડ ટેકના પોઈન્ટ ઓફ વ્યૂથી આ બધી ટર્મિનોલોજી જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામ્પલ તરીકે આ બધી પહેલો તો સરકાર દ્વારા કરવામાં આવે છે સાયબર સુરક્ષા માટે, પરંતુ આપણે યાદ રાખવાનું છે કે કઈ કઈ ટર્મિનોલોજી એક્ઝામમાં પૂછાઈ શકે છે. સૌથી પહેલાં છે ક્રિપ્ટોકરન્સી. ક્રિપ્ટોકરન્સી આપણને ખ્યાલ છે એક ડિસેન્ટ્રલાઇઝ કરન્સીનો કોન્સેપ્ટ છે, જેની અંદર કોઈપણ રીતના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે તો તે બ્લોકચેનની અંદર રેકોર્ડ કરવામાં આવે છે. ઇલીગલી કોઈપણ ક્રિપ્ટો માઇન કરીને તેને કોઈ વ્યક્તિ લઈ લે તો તેને કહેવાય છે ક્રિપ્ટો જેકિંગ. અને ક્રિપ્ટોકરન્સી એક અમુક સમ મેથેમેટિકલ ઓપરેશન સોલ્વ કરીને મેળવવામાં આવે છે, જેને કહેવાય છે ક્રિપ્ટો માઇનિંગ. આ ઉપરાંત ફિશિંગ કોને કહેવાય છે? ફિશિંગનો મતલબ એ થાય છે કે કોઈ વ્યક્તિ કોઈ મેલ અથવા લિંક કોઈ એક વિક્ટીમને મોકલે છે, વિક્ટીમ તેને ઓપન કરે છે, જેના કારણે તેનો સંપૂર્ણ ડેટા લોક થઈને જે તે હેકરને મળી જાય છે, જેને કહેવાય છે ફિશિંગ. આ ઉપરાંત બીજું એક ટર્મિનોલોજી ન્યૂઝમાં છે જેને કહેવાય છે NFT નોન ફંજીબલ ટોકન. તો NFT ઇઝ અ બિગ કોન્સેપ્ટ, આપણે એને ડિસ્કસ કરીશું સાયન્સ એન્ડ ટેક કરંટ અફેરમાં. હવે વાત કરીએ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચનની. રિસેન્ટલી અભિજીત સેન જે છે તેમનું નિધન થઈ ગયું. તેઓ કોણ હતા? તો તેઓ જાણીતા ઇકોનોમિસ્ટ એટલે કે અર્થશાસ્ત્રી હતા. તેઓ પ્લાનિંગ કમિશનના ભૂતપૂર્વ સભ્ય પણ રહી ચૂક્યા હતા. નેક્સ્ટ, ગવર્મેન્ટ દ્વારા એક નવી બોડી તૈયાર કરવામાં આવશે તમામ બોર્ડ એક્ઝામ જે છે તેને રેગ્યુલેટ કરવા માટે. અત્યારે બોર્ડ એક્ઝામ માટે અલગ અલગ બોડી કાર્યરત છે, પરંતુ આ બધી જ એક્ઝામ હવે એક જ બોડી રેગ્યુલેટ કરશે. તો બોડીનું નામ શું છે? તો તે છે પરખ. પરખ કરીને એક નવી ઇન્સ્ટિટ્યૂટ તૈયાર કરવામાં આવશે જે તમામ એક્ઝામ કન્ડક્ટ કરશે.
દિલ્હી પોલીસ જે છે એ પ્રથમ ફોર્સ બની છે કે જેના દ્વારા ફોરેન્સિક એવિડન્સ જે છે તેના કલેક્શનને ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી ફોરેન્સિક એવિડન્સને મેન્ડેટરી ક્યાંય પણ કરવામાં આવ્યું ન હતું. ફોરેન્સિક એવિડન્સનો મતલબ થાય છે કે બ્લડ, નેલ, હેર આ રીતના બાયોલોજિકલ સેમ્પલ્સ જે છે તેને કહેવાય છે ફોરેન્સિક એવિડન્સ. રિસેન્ટલી સોલોમન આઇલેન્ડ જે છે તેણે યુએસ નેવીના શિપ ઉપર પ્રતિબંધ લાદી દીધો છે. ઇવન સોલોમન આઇલેન્ડ જે છે તેને તમામ અવરજવર પોર્ટ ઉપર થતી હોય તેને બંધ કરી દેવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે તેના પર હાલમાં ચાઇનાનો ડોમિનન્સ વધી રહ્યું છે. તે એક સમય યુકેની ટેરેટરી હતી. અને લાસ્ટમાં છે યુએનજીએ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા. યુએનજીએ રિસેન્ટલી ઇન્ડિયાના રોલને યુનાઇટેડ નેશનમાં પ્રશંસા કરી છે. તો યુનાઇટેડ નેશન ફરી એકવાર ન્યૂઝમાં આવી ગયું છે. આની પહેલાં આપણે ડિસ્કસ કરી ચૂક્યા હતા યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ. હવે એકવાર ફરીથી તમે રિકોલ કરી લો યુનાઇટેડ નેશન. યુનાઇટેડ નેશન આવેલું છે ન્યૂયોર્ક ખાતે. તેની સ્થાપના 24 ઓક્ટોબર 1945ના રોજ થઈ હતી.